પાકિસ્તાની આતંકી સંગઠન PAFFએ સ્વીકારી હુમલાની જવાબદારી। હુમલા બાદ જમ્મુ કાશ્મીરના રાજૌરી પૂંછ હાઈવેની સુરક્ષામાં કરાયો વધારો। સમગ્ર વિસ્તારમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન। વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં વધારાઈ RT-PCR ટેસ્ટિંગની સંખ્યા। દિલ્હી સરકાર કોરોના સંક્રમિત દર્દીઓના નમૂના મોકલશે જીનોમ સિક્વન્સિંગ માટે। છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નોંધાયા કોરોના સંક્રમણના નવા 11 કેસ। સંક્રમિત દર્દીઓની સંખ્યા પહોંચી 54 ને પાર। મુંબઈમાં 23, થાણે અને પાલઘરમાં 10 એક્ટિવ કેસ। કોરોના સંક્રમણના જોખમની વચ્ચે મુંબઈના બજારમાં જોવા મળી લોકોની ભારે ભીડ। કોવિડ ગાઈડલાઈનનો કરાયો ભંગ। આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવાની અને માસ્ક પહેરવાની કરી છે અપીલ। સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈ કર્ણાટક સરકાર ચિંતિત। કેબિનેટ ઉપસમિતિની રચના કરશે કર્ણાટક સરકાર। કોરોના સંક્રમણને અટકાવવા માટે કામ કરશે કેબિનેટ ઉપસમિતિ। કોરોનાએ દસ્તક આપી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં। ભાજપના નગરસેવક અમિત ત્યાગીના માતા ઉષા ત્યાગી કોરોના સંક્રમિત। અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણના નોંધાયા કુલ 3 કેસ। નોઈડામાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ। કોરોના સંક્રમણનો કેસ નોંધાતા સ્થાનિક આરોગ્ય વિભાગ સતર્ક। દર્દીના સેમ્પલ મોકલાયા જીનોમ સિક્વન્સિંગ માટે। કોરોનાના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને ચંડીગઢની હોસ્પિટલોમાં શરૂ કરાયા કોવિડ વોર્ડ। ઓક્સિજન બેડની પણ સુવિધા। સ્થાનિક પ્રશાસને સાવચેતીના ભાગરૂપે લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ। કોરોના સંક્રમણના 2 પોઝિટિવ કેસ નોંધાયા રાજસ્થાનના જેસલમેરમાં। શરદી તાવના લક્ષણ બાદ મેડિકલ ટેસ્ટિંગમાં થઈ કોરોનાની પુષ્ટિ। કોરોના સંક્રમણનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ। ગોવામાં નવા વર્ષના સેલિબ્રેશન પર કોરોના સંક્રમણનું ગ્રહણ। વેપારીઓ અને હોટેલ સંચાલકોને સતાવી રહી છે ચિંતા। નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચે છે ગોવા। હાલમાં ગોવામાં કોરોના સંક્રમણના 23 એક્ટિવ કેસ। રાજ્યમાં કોરોનાની ગતિમાં વધારો। એક જ દિવસમાં કોરોનાના નોંધાયા નવા 11 કેસ। ગાંધીનગરમાં 8 વર્ષીય બાળક કોરોના પોઝિટિવ। તમામ પોઝિટિવ કેસનું જીનોમ સિક્વન્સિંગ। કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત 5મા સ્થાને। અમદાવાદમાં કોરોનાના નવા 6 કેસ તો વડોદરામાં કોરોનાના 4 નવા કેસના સેમ્પલ ગાંધીનગર મોકલાયા। અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો। નવરંગપુરા, નારણપુરા, સરખેજ વોર્ડમાં વધુ 6 પોઝિટિવ કેસ। 3 દર્દીઓની US અને સિંગાપોરની ટ્રાવેલ હિસ્ટ્રી। 25 થી 60 વર્ષની ઉંમરના તમામ દર્દી હોમ આઇસોલેશનમાં। અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ। મનપા સંચાલિત 80 થી વધુ અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં શરૂ કરાશે કોરોના ટેસ્ટની સુવિધા। રાજકોટમાં કોરોનાના સંક્રમણને વકરતા અટકાવવા મહાનગરપાલિકાએ જાહેર કરી માર્ગદર્શિકા। લોકોને માસ્ક પહેરવાની સાથે ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, સગર્ભા બીમાર લોકોને ઘરની બહાર ન જવા માટે કરાઈ અપીલ। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ। 4 શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે। 11.4 ડિગ્રી સાથે નલિયાનું સૌથી નીચું તાપમાન। સુસવાટા ભર્યા ઠંડા પવનોથી અમદાવાદમાં અનુભવાઈ કડકડતી ઠંડી। અમદાવાદમાં આગામી સપ્તાહે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી। ગુરુવારે અમદાવાદમાં નોંધાયું 16.7 ડિગ્રી તાપમાન। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો -1 ડિગ્રી પર। - ડિગ્રી તાપમાનથી ઠેર ઠેર જામી બરફની ચાદર। કાતલ ઠંડીની વચ્ચે પણ સહેલાણીઓએ માણી હિલ સ્ટેશનની મજા। દિલ્હીમાં આજે હળવા વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી શકે છે સામાન્ય વરસાદ। લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા ઠંડીમાં જોવા મળ્યો ઘટાડો। આજે રાજ્યભરના 272 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે। મતદાનમાં 1,20,000 વકીલો લેશે ભાગ। પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી।
વન બાર વન વોટ હેઠળ તમામ 272 બારમાં એકસાથે ચૂંટણીનું આયોજન. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 એસએસપીને ડીઆઈજીનું અપાશે પ્રમોશન. સરકાર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ઓર્ડર કરે તેવી શક્યતા. અમદાવાદ જિલ્લા એસપી અને સુરત રેન્જ આઈજીની ખાલી જગ્યાઓ ભરાશે. ગુજરાત માટે સાંસદોએ ફાળવેલા 13,117 વિકાસ કામો હજુ પડતર, તો દેશમાં 2,04,000 કામ બાકી. લોકસભામાં આપવામાં આવી માહિતી. સૌથી વધુ યુપીમાં 21,231, આંધ્રપ્રદેશમાં 20,264 કામ બાકી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી થઈ દોડતી. પાટણ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ નિમવા કોંગ્રેસે ખાતરી આપી હોવાનો કિરીટ પટેલનો દાવો. તો જિલ્લા પંચાયતમાં કરાયેલી દંડકની નિમણૂક પણ ખેંચાશે પાછી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 11 કરોડનો ચેક આપતા અરજદારના વકીલે ન સ્વીકાર્યો. મોડી રાત સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ અરજદાર અને વકીલને સમજાવવાનો કર્યો પ્રયાસ. અરજદાર અને કુલપતિ સાથે ધારાસભ્ય કિરીટ પટેલે પણ કરી બેઠક. જેટકોની ભરતી રદ થવાને લઈ વડોદરામાં ઉમેદવારોનો મોડી રાત્રે કડકડતી ઠંડીમાં પણ વિરોધ યથાવત. રાત્રિના સમયે પણ જેટકોની કચેરી બહાર ઉમેદવારોનું પ્રદર્શન. ઠંડીથી રક્ષણ મેળવવા ઉમેદવારોને યુવરાજસિંહે શાલ આપી. જેટકોની રદ થયેલી પોલ ટેસ્ટ 28 અને 29 ડિસેમ્બરના લેવાશે. 7 જાન્યુઆરીના યોજાશે લેખિત પરીક્ષા. ગેરરીતિની ફરિયાદોના કારણે પરીક્ષા કરાઈ હતી રદ. નીરો પીધા બાદ એકસાથે 20 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. વલસાડના પારડીમાં દમણી ઝાપા બ્રિજ નીચે નીરો પીધા બાદ લોકોને ડાયરિયા, ઝાડા ઉલટીની અસર. અસર થયેલા લોકોએ વિવિધ હોસ્પિટલમાં લીધી પ્રાથમિક સારવાર. નવસારીના વિદ્યાર્થીનું કેનેડામાં મોત. ટોરેન્ટોમાં પોતાના ઘર પાસે કારમાં હીટર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે નિપજ્યું મોત. અન્ય 6 લોકોને પણ ગેસની અસર થતા સારવારમાં ખસેડાયા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં શોકનો માહોલ. કારમાં આગ લાગી. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર સમય સૂચકતાથી ચાલક બહાર નીકળી જતા થયો બચાવ. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. પિકઅપ વાન પલટી. વડોદરાના ગેંડા સર્કલ પાસે અટલ બ્રિજ તરફ જવાના રસ્તા પર ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા વાહન ચાલકો. ફાયર વિભાગના કર્મચારીઓએ પિકઅપ વાન ખસેડી અને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઝડપ્યું. અમદાવાદના સરદારનગર પાસે ભીલવાસમાં જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી સરદારનગર પોલીસને સોંપવામાં આવ્યા. 26,000ની રોકડ સહિત કુલ 49,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. એક સાથે 5 વ્યાજખોરને પાસા હેઠળ જેલમાં મોકલાયા. સુરતમાં વ્યાજખોરો સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના. અમિત પંજાબ રાવ, રિતેશ પ્રકાશ, રિષભ ઠક્કર, વિપુલ જયંતિલાલ ઠક્કર અને પુનિત અશોક ગોયલ નામના વ્યાજખોરો સામે કાર્યવાહી. અમદાવાદ એરપોર્ટ પરનું ગુજસેલ બિલ્ડિંગ ખસેડાશે અન્ય જગ્યાએ. 10 વર્ષ બાદ સ્થળાંતરની કામગીરી કરાઈ શરૂ. ગુજસેલનું સ્થળાંતર કઈ જગ્યાએ કરવું તેને લઈને આગામી સમયમાં લેવાશે અંતિમ નિર્ણય. અમદાવાદમાં ખારીકટ કેનાલના સમારકામને લઈ આજે અપાશે ડાયવર્ઝન. કેનાલના નવીનીકરણ પ્રોજેક્ટને ભોલેનાથ મંદિર, નવયુગ પમ્પિંગ સ્ટેશન, ભક્તિનગર અને પાર્શ્વનાથ ટાઉનશીપ 4 રસ્તા બંધ કરાશે. પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાન ગૃહથી વિંજોલ સુધીના માર્ગ ઉપર કેનાલનું નવીનીકરણ હાથ ધરાશે. માલધારી સમાજના આંદોલનને લઈ આગેવાનોના પારણા. અમદાવાદના દાણી લીમડામાં લખીરામ બાપુ, ગણેશદાસ બાપુ અને પ્રતાપગીરી બાપુએ માલધારી સમાજના આગેવાનોને કરાવ્યા પારણા. એએમસીના અધિકારીઓએ 2 એનિમલ હોસ્પિટલ અને લાયસન્સ પ્રક્રિયા સરળ કરવાની આપી છે ખાતરી. અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનની નેમ. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા એકમો સામે હવે કરાશે કાર્યવાહી. સોલિડ વેસ્ટ વિભાગને પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરાવવા સ્ટેન્ડિંગ કમિટીનું 31 ડિસેમ્બરનું અલ્ટિમેટમ. અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય. વારંવાર સર્જાતી સમસ્યા ઉકેલવા હવે અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરાશે. દરિયાપુર વોર્ડમાં અંડરગ્રાઉન્ડને ડિજિટલ મોડ પર મૂકવા પાયલોટ પ્રોજેક્ટ શરૂ.
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા આજે કરી શકે છે ખુલાસો, તો પશુપાલકોની અરજી પર કોર્ટ જાહેર કરી શકે છે નિર્દેશો. અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે માસિક સામાન્ય સભા. રખડતા ઢોર, ખાદ્ય પદાર્થોમાંથી નીકળતી જીવાત મુદ્દે વિપક્ષ કરી શકે છે હંગામો. ફ્લાયઓવર અને અંડરપાસ બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષની વિરોધની તૈયારી. ફાયર સેફટીના સાધનો ચોરી કરનાર શખ્સ ઝડપાયો સુરતના ઉત્તરાયણમાં. આરોપીને દેણું થયા બાદ તે ચૂકવવા ચોરી કરી હોવાની કબૂલાત. ઉત્તરાયણમાં મનપાના આવાસ અને સરથાણા વિસ્તારમાં રાઇઝન પ્લાઝા બિલ્ડિંગમાંથી ફાયર સિસ્ટમની કરી હતી ચોરી. ગાંધીનગરમાં આવેલી એમ્પાયર ઓવરસીઝ સર્વિસની ઓફિસમાંથી MS યુનિવર્સિટીની મળી આવી નકલી માર્કશીટ. નકલી સર્ટિફિકેટના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાના નામે મોકલવામાં આવતા હતા વિદેશ. માર્કશીટ બનાવનાર મેનેજર સામે નોંધાયો ગુનો. વિઝા રેકેટ મુદ્દે વિઝા એજન્ટ્સ બાદ હવે વાલી વિદ્યાર્થીઓ સામે પણ નોંધાશે ગુનો. મોટા પ્રમાણમાં સેકન્ડરીથી માંડીને ગ્રેજ્યુએશન સુધીની બનાવટી માર્કશીટ મળી. ગુરુવારના CID ક્રાઇમે વિઝા રેકેટના મૂળ સુધી પહોંચવા કરી હતી સીટની રચના. નાદુરસ્ત તબિયતના કારણે પોરબંદર જેલમાં બંધ આરોપીનું મોત થયાનો પોલીસનો દાવો. ચોરીના આરોપી કનૈયા ચીના ગોહિલને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા બાદ થયું હતું મોત. વિડીયો શૂટિંગ સાથે કરાયું પોસ્ટમોર્ટમ. ગ્રામ્ય ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ કર્યો તેજ. અમદાવાદ શહેરમાં 40% કપાતમાં કોર્પોરેશનને મળેલા પ્લોટનું વિગતો સાથે લિસ્ટ આપવા સૂચના. આગામી બજેટમાં પાણીની ટાંકી, ગાર્ડન, કમ્યુનિટી હોલ સહિતની યોગ્ય જોગવાઈ કરી શકાય તે માટે મંગાવાયું લિસ્ટ. પાઠ્યપુસ્તક મંડળના આ વર્ષના ટેન્ડરિંગમાં પેપરની ખરીદી સસ્તી થતા પુસ્તકોના ભાવ ઘટાડવા માંગ. 80ના બદલે હવે 70 ગ્રામના કાગળનું ટેન્ડર. 50% ભાવ ઘટતા મંડળને થઈ કરોડો રૂપિયાની બચત. રાજ્યમાં વર્ષ 1996માં ભરતી થયેલા 300 કોન્સ્ટેબલ્સ ASIના પ્રમોશનથી વંચિત. નોકરીને 26થી વધુ વર્ષ વીત્યા છતાં પ્રમોશન ન મળતા નારાજગી. પ્રમોશન ન મળવાના કારણે PSIની પરીક્ષા નહીં આપી શકે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ સ્ટેન્ડની લીધી ઓચિંતી મુલાકાત. પંખા અને બાંકડા સહિતની કેટલીક સુવિધા તાત્કાલિક કરી આપવા સૂચના આપી. વાહન વ્યવહાર મંત્રીની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની આણંદ મુલાકાત સમયે પાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરીની ખુલ્લી પોલ. હર્ષ સંઘવી ST ડેપોને લઈ માહિતી મેળવી રહ્યા હતા ત્યારે જ પશુ આવી જતા સર્જાઈ અફરાતફરી. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલનો થયો બચાવ. ભેળસેળ માફિયાઓ સામે કાર્યવાહી કરવા કડક કાયદો બનાવવા ધારાસભ્ય કુમાર કાનાણીની માંગ. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. ખેતી માટે દિવસે વીજળી મેળવવા હજુ ખેડૂતોએ 1 વર્ષ જોવી પડશે રાહ. અરવલ્લીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળીની ખાતરી. સ્વતંત્રતા અપાવનાર ગાંધીની સંસ્થા જ હવે ન રહી સ્વતંત્ર. ગુજરાત વિદ્યાપીઠમાં હવે કુલનાયક કુલસચિવ નહીં પણ મંડળ જ સર્વોપરી. કુલનાયક હવે નહીં લઈ શકે પોતાની રીતે નિર્ણય. દરેક નિર્ણય માટે લેવી પડશે મંડળની મંજૂરી. PM મોદીના ડિગ્રી વિવાદ મુદ્દે અરવિંદ કેજરીવાલની ગુજરાત હાઈકોર્ટમાં અપીલ. હવેથી કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંઘવી રહેશે હાજર. રિવ્યુ અરજી નામંજૂર થતા હવે કેજરીવાલે સિંગલ જજના ચુકાદા સામે લેટર્સ પેટન્ટ અપીલ કરી દાખલ. દેશની 21 IIM સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો માટેની કેટમાં ગુજરાતના એક વિદ્યાર્થીને 100 અને 70થી વધુને 99 PR. દેશના 1400 પર્સન્ટાઇલર ટોપર્સમાં ગુજરાતનો એક વિદ્યાર્થી. ગુજરાતના ટોપર્સમાં યુવતીઓ કરતા યુવકો વધુ. કેટની એક્ઝામમાં એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ. પેપર અઘરું રહેતા ઓછા સ્કોરે પણ વધુ પર્સન્ટાઇલ મળ્યા. ઘણા વિદ્યાર્થીને 100થી ઓછો સ્કોર છતાં પણ 99થી વધુ પર્સન્ટાઇલ. ગુજરાત યુનિવર્સિટી પાસે રસ્તા ઉપરના દબાણોનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા તૈયારી. LD એન્જિનિયરિંગ કોલેજ પાસે અને કવિ નર્મદના પુતળા પાસે એમ બંને તરફ ગેટ કરાશે તૈયાર. આદેશ છતાં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરીમાં ન જોડાનારા 27 શિક્ષકને નોટિસ. GCRTએ શિક્ષકોને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી કામગીરી.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર ડીઓ કચેરીએ તૈયાર કરી ડિજિટલ પ્રશ્ન બેંક. રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી QR કોડ સ્કેન કરી સરળતાથી નિઃશુલ્ક મેળવી શકશે. મહત્વના 15 વિષયની દરેક પ્રશ્ન બેંકમાં 500 થી 1000 પ્રશ્નોનો સમાવેશ. અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન થતા વર્ગ ઘટાડાનો ડીઈઓએ લીધો નિર્ણય. શહેરની 24 શાળાઓને ડીઈઓએ આપ્યો આદેશ. કુલ 31 સ્કૂલોને 2 તબક્કામાં હિયરિંગ માટે બોલાવાઈ હતી. પાઠ્યપુસ્તક મંડળના આ વર્ષના ટેન્ડરિંગમાં પેપરની ખરીદી સસ્તી થતા પુસ્તકોના ભાવ ઘટાડવા માંગ. 80ના બદલે હવે 70 ગ્રામના કાગળનું ટેન્ડર. 50% ભાવ ઘટતા મંડળને થઈ કરોડો રૂપિયાની બચત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડાના નડિયાદમાં રાજ્ય અનામત પોલીસ દળના 280 પોલીસ પરિવારોને નવા મકાનની આપી ભેટ. ડિસ્પેન્સરી, એમટી વિભાગ, જિમ્નેશિયમ, શોપિંગ સેન્ટર અને બેન્ડ ઓફિસ સહિત 50 કરોડના કાર્યોની આપી ભેટ. રાજ્ય અનામત પોલીસ કોઈ સાઇડ ફોર્સ નહીં, પોલીસનો મહત્વનો ભાગ હોવાની હર્ષ સંઘવીએ કરી વાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાને આપશે 722 કરોડના 68 વિકાસ કાર્યોની ભેટ. હરણીના સ્કલ્પસર પાર્કમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. અરવલ્લી જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી ભેટ. 264 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મોડાસાથી રાયગઢ રોડ સુધીના રસ્તાનું અને ભિલોડાના ખુમાપુર સબસ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત. તો અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત 12 આંગણવાડી કેન્દ્રોનું કરાયું લોકાર્પણ. વિકાસથી કોઈ ગામ, કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી વ્યક્ત કરી ભાવના. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દહેગામના જીંડવામાં યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ. શાળાના બાળકોએ પ્રાકૃતિક ખેતીની સાથે જળ, જમીન અને જંગલ સહિતના પ્રાકૃતિક તત્વોના સંરક્ષણ માટેનો આપ્યો સંદેશ. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે રજૂ કર્યા પોતાના પ્રતિભાવ. સુરતના ડાયમંડ સેક્ટરના નિષ્ણાંતોના મતે ડાયમંડ બુર્સ શરૂ થતાની સાથે હીરા ઉદ્યોગને મળશે નવી ઊંચાઈ. આગામી દિવસોમાં હીરા ઉદ્યોગનો વાર્ષિક ટર્નઓવર રૂપિયા 2 લાખ કરોડને આંબી જશે. 1.5 લાખ લોકો માટે નવી રોજગારીની તક થશે ઊભી. ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષય ભણાવાશે. પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે થાય છે વધુ ઉત્પાદન. ગાયના ગૌમૂત્ર, ગોબર થકી જીવામૃત, ધનામૃત તૈયાર કરીને કરાય છે ઉત્પાદન. વિપક્ષના સાંસદ સભ્યોના સસ્પેન્શનના મુદ્દે વિરોધ પ્રદર્શન. આજે ઇન્ડિયા ગઠબંધનનું દેશવ્યાપી પ્રદર્શન. દિલ્હીમાં જંતર મંતર પર યોજશે ધરણા પ્રદર્શન. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ રહેશે હાજર. 3 નવા ક્રિમિનલ ટેલિકોમ્યુનિકેશન બિલ સંસદમાં મંજૂર થતાં જ બ્રિટિશ કાયદાનો આવ્યો અંત. સ્થાયી સમિતિની બિલમાં 72% ભલામણો સ્વીકારાઈ. હવે FIR થી ચુકાદા સુધી બધું જ ઓનલાઈન. બ્રિજભૂષણ શરણસિંહના વિશ્વાસુ સંજયસિંહ બન્યા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ. ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના ઉપપ્રમુખ અને વારાણસી નિવાસી સંજયસિંહે WFIના પ્રમુખ પદની ચૂંટણીમાં 47માંથી મેળવ્યા 40 મત. બ્રિજભૂષણના વફાદાર કુસ્તી સંગઠનના પ્રમુખ બનતા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સાક્ષી મલિકે રડતા રડતા કુસ્તીમાંથી જાહેર કરી નિવૃત્તિ. તો બજરંગ પુનિયાએ ભાવિ મહિલા કુસ્તીબાજોને શોષણ માટે તૈયાર રહેવાની આપી ચેતવણી. મહારાષ્ટ્રના થાણેમાં એક શખ્સે પત્ની અને 2 સંતાનોની કરી હત્યા. પત્નીના નૈતિક સંબંધોની શંકામાં શખ્સે હત્યાને આપ્યો અંજામ. હત્યા કરીને આરોપી પતિ ફરાર. પોલીસે શરૂ કરી તપાસ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વર્ષ 2022-23માં રાજ્યને ફટકાર્યો 79,098 કરોડનો દંડ. તમિલનાડુને સૌથી વધુ 15,419 કરોડ, તો મહારાષ્ટ્રને 12,000 કરોડ અને મધ્યપ્રદેશને 9,681 કરોડનો દંડ. કેન્દ્રીય રાજ્ય પર્યાવરણ મંત્રી આપી માહિતી. દુનિયાભરમાં કલાકો સુધી પ્લેટફોર્મ X ઠપ રહેતા કરોડો યુઝર્સ પરેશાન. કલાકો બાદ ફરી સેવાઓ થઈ પૂર્વવત. ફેસબુક સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો યુઝર્સે કરી ફરિયાદ. રામ મંદિર ઉદ્ઘાટનને લઈ યોગી સરકારે હોટલના તમામ પ્રી બુકિંગ કર્યા રદ. VVIPની સુરક્ષાના કારણે રાજ્ય સરકારનો નિર્ણય. અયોધ્યામાં હોટેલ્સના રૂમનું ભાડું 70,000ને પાર. ચેક રિપબ્લિકમાં અત્યાર સુધીમાં સૌથી મોટો હુમલો. પોલીસના મતે ભણવામાં ખૂબ હોશિયાર હતો આરોપી. પિતાની હત્યા કર્યા બાદ આરોપી પહોંચ્યો હતો યુનિવર્સિટી અને ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની દુશ્મનોને ચેતવણી, કહ્યું અમને ઉશ્કેરશો તો પરમાણુ હુમલો કરતા નહીં ખચકાઈએ. તાજેતરમાં જ કિમ જોંગ ઉને પરમાણુ તાકાતનો પરચો આપવા આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું હતું પરીક્ષણ. યુક્રેની સેનાના હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો રશિયન સેનાના ટોપ કમાન્ડરનો દાવ. રશિયન ડિફેન્સ લાઇનને પાર કરવામાં યુક્રેનની સેના નિષ્ફળ રહી હોવાની પણ આપી માહિતી. ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલા યથાવત. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ અને હમાસના આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધ. ઇઝરાયેલના હુમલાના જવાબમાં હમાસની કાર્યવાહી. તેલ અવીવ પર કરાયો રોકેટ હુમલો.